નમસ્કાર, આપનું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ગુજરાતી ચેનલમાં. આજે આપણે ધોરણ 5માના ગુજરાતી વિષયના સેમેસ્ટર પહેલાંના પહેલો ચેપ્ટર ચબૂતરો. આ ચબૂતરો એક ચિત્રપાઠ છે. સૌપ્રથમ આપણે ચબૂતરો જોઈએ તો આ ગામડાનું એક દ્રશ્ય છે, જેમાં જે પક્ષીને બેસવા માટે આજે એને ચણ નાખવા માટે એ જગ્યા એ ચબૂતરો. ચબૂતરા વિશેનું આ પાઠમાં વર્ણન કરવામાં આવ્યું છે. તો આપણે જોઈએ એના પ્રશ્નોત્તર, પ્રશ્ન અને જવાબ. જો વિડીયો ગમે તો લાઈક કરી દેજો, ફ્રેન્ડ સર્કલમાં શેર કરી દેજો. નવા વ્યુઅર હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે આપણે ધોરણ 5માના ગુજરાતી વિષયના ટોટલી પાઠ મૂકવાના છે, ઉપરાંત બીજા વિષયના પણ પાઠ મૂકવાના છે, જેથી સબસ્ક્રાઈબ કરી લેજો અને બેલ આઇકન પ્રેસ કરી દેજો. પ્રશ્ન પહેલો, આપેલા ચિત્રના આધારે નીચેના પ્રશ્નોના ઉત્તર લખો. પહેલું, ચબૂતરો કોના માટે બાંધવામાં આવ્યો હશે? તો ચબૂતરો છે એ પંખીઓ માટે બાંધવામાં આવ્યો છે. બીજો પ્રશ્ન, ચબૂતરામાં શું નાખવામાં આવે છે? તો ચબૂતરામાં ચણ નાખવામાં આવે છે, જે અનાજ આપણે કહીએ છીએ એને ચકલાને શું કહેવાય, ખાય એને ચણ, તો ચબૂતરામાં ચણ નાખવામાં આવે છે. ત્રીજો પ્રશ્ન, ચબૂતરા પર છત શા માટે હોય છે? કારણ કે ઉનાળામાં અને ચોમાસામાં પંખીઓનું રક્ષણ મળે. ઉનાળામાં ગરમીથી અને ચોમાસામાં વરસાદથી પંખીઓને રક્ષણ મળે એ માટે ચબૂતરા પર છત છે. ચોથો પ્રશ્ન, પંખીને પાણી પીવા માટે શી વ્યવસ્થા છે? તો પંખીને પાણી પીવા માટે ચબૂતરે પાણીના જે ઠીબ છે, બરાબર, એટલે ઠીબડા એના લટકાવી રહ્યા છે, જેમાં પાણી ભરેલું હોય છે, જેમાંથી પાણી પી શકે. પાંચમો પ્રશ્ન, નિસરણીનો શું ઉપયોગ થતો હશે? તો નિસરણીનો ઉપયોગ લોકો દ્વારા પંખીઓને ચબૂતરામાં દાણા નાખવા માટે થતો હશે. છઠ્ઠો પ્રશ્ન, ચિત્રમાં કયા કયા પ્રાણીઓ જોવા મળે છે? તો ચિત્રમાં ગાય, બકરી, કૂતરું વગેરે જોવા મળે છે. પ્રશ્ન બીજો, ચબૂતરા વિશે 5 વાક્ય લખો. તો અમારા ગામમાં એક વચ્ચે ચબૂતરો છે, તે ખૂબ જ ઊંચો છે, તેમાં લોકો ચણ નાખે છે. સવાર સાંજ પંખીઓ ત્યાં ચણવા આવે છે. ચબૂતરે લટકતી ઠીબમાંથી પંખીઓ પાણી પીવે છે. નીચે આપેલું ચિત્ર જોઈ તેના વિશે લખો. તો આ ચિત્ર છે ગામડાનું, તમે ચિત્ર જોઈ લ્યો. આપણે એના વિશે લખવાનું છે. તો ચિત્ર જોતા આપણે સૂરજ 2 ટેકરીઓ વચ્ચે ઉગી રહ્યો છે એવું દેખાય છે. એક સ્ત્રી વાસણ માંજે છે. 2 પનિહારીઓ પાણી ભરીને જઈ રહી છે. ખેડૂતો ખેતરે તરફ જાય છે. એક પંખી ઉડતું ઉડતું ચબૂતરા પર જાય છે. મોચી રસ્તાની બાજુમાં બેઠો છે. એની પાસે એક ગ્રાહક છે. આ ગામડાની એક સવારનું દ્રશ્ય છે. આ દ્રશ્ય ઉપરથી આપણે વાક્ય લખીએ. નીચેના દરેક ચિત્ર વિશે 2-3 વાક્ય લખવાના. આ પેલું આપણે પહેલામાં ચિત્ર આપ્યું છે. આ ચિત્ર જોતા જ આપણે કહી શકીએ નદી વહે છે, તેમાં હોડી તરે છે. સૂર્ય અડધો વાદળની પાછળ છે, બરોબર. નદી કિનારે ગાય છે. એક છોકરો આ કુદરતી દ્રશ્ય જોવે છે. બીજું ચિત્ર જોતા આપણે ખ્યાલ પડે કે આ મોચી પોતાની જગ્યા પર બેસીને કામ કરી રહ્યો છે. તેની આજુબાજુ તેના ઓજારો પડ્યા છે. ત્રીજા ચિત્રમાં તો કળીઓ દિવાલ ચણે છે. એક હાથે ઈંટો ગોઠવે છે અને બીજા હાથે જે બેલું આ સિમેન્ટ લઈ આવે છે, બરાબર. આથી સિમેન્ટ લગાવે છે આમ વ્યવસ્થિત. ચોથા ચિત્રમાં સ્ત્રી વાસણ માંજે છે. જળમાંથી ડોલ ભરાઈ પાણી બહાર વહે છે. સ્ત્રીની આજુબાજુ વાસણો પડ્યા છે. પાંચમા ચિત્રમાં સ્ત્રી કૂવામાંથી પાણી ભરે છે. કૂવામાંથી પાણી ખેંચવા એને જે બાંધેલી રેત, બરાબર, એમાંથી કૂવા પર, એટલે કે ગરગડી જેની બાંધેલી છે, જે કૂવા પર સ્ત્રી પાસે
માટલી જાય છે ત્યાં. છઠ્ઠું છે, આ બે પનિહારીઓ છે, તેમના માથે બેડા છે. હાંડો અને ગાગર ભેગું થાય એટલે બેડા કહેવાય, બરાબર. તો બે પનિહારી તેમની માથે બેડા. હવે એમ કીધું છે કે ચબૂતરાની મુલાકાત લ્યો. એના વિશે તમને શું લાગે છે? તો અમારા વર્ગના ભાઈ બહેનોએ અમદાવાદના સંસ્કાર કેન્દ્રમાં આવેલા ચબૂતરાની મુલાકાત લીધી હતી. વર્ગ શિક્ષકે ચબૂતરા વિશે સરસ માહિતી આપી. ચબૂતરો ગામમાં પ્રવેશતા કે ગામની વચ્ચે હોય છે. ચબૂતરો પક્ષીઓનું આશ્રય સ્થાન. ચબૂતરો પંખીઓને ચણ નાખવા માટે બાંધકામ કરવામાં આવેલું હોય છે. ચણ નાખવા માટે ચબૂતરો ઊંચો હોય છે. છેક ઉપરના ભાગે અષ્ટકોણ કે પંચકોણ બનેલો હોય છે, જ્યાં દાણા નાખવામાં આવે છે. તે જગ્યા જે દાણા નાખવામાં આવે છે એ જગ્યા ઢાંકેલી હોય છે. આજુબાજુ બાકોરા રાખવામાં આવે છે, ત્યાં પંખીઓ પોતાના માળા પણ બાંધી શકે છે. આ એક પ્રકારનું પંખી ઘર પણ છે. ચબૂતરા નીચે બેઠક હોય ત્યાં લોકો બેસી શકે છે અને બાળકો રમી શકે છે. તાથી ચબૂતરા વિશેની માહિતી. ત્રીજો પ્રશ્ન, શાળામાં ચાલતી અક્ષયપાત્ર પંખીની પરબ પ્રવૃત્તિ વિશે જાણો. પેલું, અક્ષયપાત્ર શું? હું અક્ષયપાત્ર છું. અક્ષયપાત્ર એટલે કે જેમાં દાણા કે વસ્તુ ખૂટે જ નહીં એવું પાત્ર. સવારે વિદ્યાર્થી ભાઈ બહેનો શાળાએ આવે છે ત્યારે થોડાક દાણા લાવે છે. પંખીઓ ચણ ચણે છે અને કિલોલ કરે છે. પંખીની પરબ બોલે છે. હું પંખીનું પરબ છું. શાળાના મેદાનમાં ચણ ચણીને પંખી મારામાંથી મીઠું પાણી પીવે છે. એટલે આ અક્ષયપાત્રના પરબ, બરાબર. એટલે પાણી પીવાનું પરબ, એમ પાણી પીવે છે. પંખીઓ પાણી પી પાંખો ફફડાવીને આનંદ કિલ્લોલ કરે છે અને ઉડી જાય છે. તો આ આપણે ધોરણ 5માનો સેમેસ્ટર પહેલાંનો ગુજરાતી વિષયનો પહેલો પાઠ ચબૂતરો. એ પાઠના અગત્યના પ્રશ્નો, પ્રવૃત્તિઓ. જોતા રહો એજ્યુકેશન ગુજરાતી અને શીખતા રહો. થેન્ક યુ, આભાર.